કેથોલિક ચર્ચ એ 3 પિલ્લરો પર ઊભું છે. કેથોલિક ચર્ચ એ 3 પિલ્લરો પર ઊભું છે. પહેલું પિલ્લર જેને કહેવાય ઇંગ્લિશમાં ટ્રેડિશન્સ, ગુજરાતીમાં કહેવાય એને પરંપરા, એને પરંપરા કહેવામાં આવે છે. બીજું પિલ્લર એ છે મેજિસ્ટેરિયમ અર્થાત ધર્મસભા, જેને કહેવાય હાયરાર્કી, ધર્મસભા. તો આ ક્યાંથી આવ્યું? સંત પિતરે કહેવા આપ્યું હતું. સંત પિતરને ઈસુએ કીધું હતું કે બધા હું કોણ છું, કોણ કહે છે? અને 3 વાર પ્રશ્ન પૂછ્યો હતો કે પિતર તું મને પ્રેમ કરે છે? પિતર તું મને પ્રેમ કરે છે? પિતર તું મને પ્રેમ કરે છે? અને ત્યારે એણે હા પાડી હતી. અને ત્યારે 3 વાર એમણે પ્રત્યુત્તર વાર્યો હતો કે મારા ઘેટાને સંભાળ. અને પિતરને જ્યારે પ્રભુએ જોયા ત્યારે પ્રભુએ એમને કીધું હતું, પિતર તું ખડક, અને આ ખડક ઉપર મારા ધર્મસભાની હું ઇમારત ચડીશ, અને જેની જેની તું બંધી કરીશ આ દુનિયામાં એની બંધી થશે, અને જેની જેની તું છૂટ આપીશ એ છૂટ આપવામાં આવશે. અને એ પરંપરામાં આવી ગયું, એ મેજિસ્ટેરિયમમાં આવ્યું, અને આજે કેથોલિક ચર્ચ એ ફોલો કરી રહ્યું છે. એ બીજું પિલ્લર હતું. અને ત્રીજું પિલ્લર અને સૌથી મજબૂત પિલ્લર, જે અન્ય મંડળીઓ પણ એને વધારે મહત્વ આપે છે, અને એ છે પ્રભુના વચન, બાઇબલ, પ્રભુના વચન. આમ કેથોલિક ચર્ચ આ ત્રણેયને સાથે લઈને ચાલે છે. નોટ ઓનલી બાઇબલ બટ વિથ બાઇબલ, મેજિસ્ટેરિયમ એઝ વેલ એઝ ટ્રેડિશન્સ ટુ. વી ઓલ ગો વિથ ધીસ 3. અને આપણે કૃષ્ણ નિશાની કેવી કરીએ છીએ? ફરી બધા ચલો કરો. પિતા, બરોબર. અહીંયા કોણ આવ્યું? પરંપરા. પુત્ર, અહીંયા મેજિસ્ટેરિયમ આવ્યું, કારણ કે પ્રભુએ કીધું કે મારી ધર્મસભા અહીંયાથી ચાલુ થશે. અને પવિત્ર આત્મા, અને પવિત્ર આત્મા એટલે કે બાઇબલ. હું બાઇબલમાં જે કહીશ એ પિતર કરવાનો છે. ને પવિત્ર પાણીમાં બાઇબલ રૂપે હું આ પવિત્ર પાણીમાં આવીશ, વચનો રૂપે આવીશ. અને એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, આ આખી કેથોલિક સભા 3 પિલ્લરો પર ઊભી છે, ઊભી છે ને ઊભી છે.